સાબરકાંઠા બીઝેડ તપાસનો રેલો હવે નેતાઓ સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડને લઈને જે તપાસનો રેલો હવે નેતાઓ સુધી પહોંચવાની શક્યતા। ઝાલાએ નેતા અધિકારીઓને આપ્યા હતા મોંઘાદાટ મોબાઈલ ભેટ। ઝાલાના મોબાઈલ ફોનની વિગતો ખુલ્યા બાદ તપાસ તેજ કરવામાં આવી છે। તો સીઆઈડી ક્રાઇમ દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શોરૂમમાં તપાસ હાથ ધરાઈ છે। શોરૂમ સંચાલકો પાસેથી કિંમતી ફોનના વેચાણની વિગતો મેળવી। ત્યારે ઝાલાએ 30 જેટલા મોબાઈલ બિલ સાથે ખરીદ્યાની માહિતી બહાર આવી છે। IMEI અને ફોનમાં લગાવેલ સિમ કાર્ડ દ્વારા થઈ શકે છે તપાસ। બિલ વિના અન્ય કેટલા મોબાઈલ ખરીદ્યા તેને લઈને તપાસ। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દીપકસિંહ, સાબરકાંઠા બીઝેડ તપાસનો રેલો હવે નેતાઓ સુધી પહોંચે તેવી એક શક્યતા સામે આવી છે, શું કહેશો? જી ચોક્કસથી જણાવ્યું કે જે બીઝેડનો કૌભાંડ બાદ હાલ તો સીઆઈડીનો તપાસ હિંમતનગર અને સાબરકાંઠા અને મોડાસામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કહી શકાય કે જે બીઝેડના જે સીઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ એક બાદ એક નવા ખુલાસા જોવા બહાર આવી રહ્યા છે। ત્યારબાદ આજે હિંમતનગરમાં જો બીઝેડને નેતાઓ અને જે અધિકારીઓ અને શિક્ષક સુધી સીઆઈડી ક્રાઇમ પહોંચી શકે તેવી પણ હાલ તો શક્યતા વર્તાઈ રહી। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોંઘાઘાટ મોબાઈલ ફોન નેતાઓને અને અધિકારીઓને ગિફ્ટ કર્યા હતા। રિમાન્ડ દરમિયાન તપાસમાં ડઝન ફોનની વિગતો ખુલ્યા બાદ ગિફ્ટોની જે ફોન હતા જે મોંઘાઘાટ ફોન કહી શકાય તે ગિફ્ટ આપ્યા હતા તેનું તપાસ ધમધમાટ સીઆઈડી દ્વારા હિંમતનગર અને હિંમતનગરની જે જાણીતી મોબાઈલ શોપ છે ત્યાં અને અરવલ્લીની જે મોબાઈલ શોપો છે ત્યાં હાલ તો તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવી છે। શોરૂમના સંચાલકો પાસે કિંમતી મોબાઈલને ફોનની વિગતો પણ મળવામાં પામી હતી। જે હિંમતનગરનું શોરૂમ છે ત્યાંથી આઈફોન જે બિલ ખરીદવાનું વિગતની ટીમ હતા સીઆઈડી દ્વારા ટીમ તપાસ સામે રજૂ બી કરાઈ છે। કહી શકાય કે આઈફોન જે આધારે ફોનના સિમ કાર્ડ આધાર અને મોબાઈલ સુધી શક્યતા હોય છે કે તે સીઆઈડી દ્વારા હાલ તો જે તપાસનો ધમધમાટ છે શરૂ કરવામાં આવે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે જે ધરપકડ બાદ જે નવા ખુલાસા થઈ શકાય છે। કંઈક ને કંઈક જે નેતાઓ છે, શિક્ષક છે કે પોલીસ અધિકારી છે તેને પણ મોબાઈલ ઘાટના મોબાઈલ આપ્યા હતા અને કહી શકાય કે હાલ તો સીઆઈડીનો જે તપાસનો છે ધમધમાટ શરૂ કરવામાં આવે છે। પણ કહી શકાય કે જે આજે હિંમતનગર અને મોડાસા જે છે તે મોબાઈલના શોપો છે ત્યાં જો સીઆઈડીનો તપાસ આખરે શંકાના દાયરામાં હતી ત્યારે આજે તે તપાસ ચાલુ કરવામાં આવી છે। કહી શકાય કે ટૂંક જ સમયમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે તે પણ હાલ તો શક્યતા વર્તાઈ રહી છે। જી દીપકસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સાબરકાંઠા બીઝેડ તપાસનો રેલો હવે નેતાઓ સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે। ઝાલાએ નેતા અધિકારીઓને મોંઘાદાટ મોબાઈલ ફોન ભેટમાં આપ્યા હોવાનો ખુલાસો થયો છે। સીઆઈડી દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શોરૂમમાં તપાસ હાથ ધરવામાં આવી છે।